કનૈયા દ્વારિકાધીશ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. एकादशी के आज का सत्संग का हम जो आरंभ करें, प्रार्थना से शुरुआत करें। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आत्मीय स्वजनो, धर्मेन्द्रभाई અને આખો બ્રહ્મભટ્ટ પરિવાર, બા આદરણીય, ખૂબ મહત્ત્વનો આજે પવિત્ર દિવસ, ચૈત્ર વદ એકાદશી, વરુથીની એકાદશી કહેવાય, એનો પવિત્ર દિવસ. અને વિશેષ કરીને પુષ્ટિ સંપ્રદાય પ્રમાણે આજે મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ છે. એટલે વૈષ્ણવ પરંપરામાં, એમાં પુષ્ટિ સંપ્રદાયમાં આજે બહુ જ અગત્યનો દિવસ ગણાય. આજનો સત્સંગ પણ આપણે એ જ આધાર ઉપર લઈએ. યવનોનું જ્યારે આક્રમણ વધી ગયું હતું આજથી 500 વર્ષ પહેલાં, અને સનાતન વૈદિક સંસ્કૃતિને, હિન્દુ ધર્મ ઉપર બહુ જ મોટો એક પ્રહાર થઈ રહ્યો હતો. મંદિરો તોડવામાં આવી રહ્યા હતા, લોકોની શ્રદ્ધા ઉપર પ્રહારો થઈ રહ્યા હતા, લાલચથી અથવા તો ધમકી આપીને લોકોને વટલાવવાની પ્રવૃત્તિઓ ચાલતી હતી. એવે સમયે જે કેટલાક આચાર્યો, કેટલાક મહાપુરુષો આવ્યા અને જેમણે આપણી સનાતન વૈદિક સંસ્કૃતિને ટકાવી રાખવામાં બહુ જ મોટું યોગદાન કર્યું, એમાં મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીનું નામ અગ્રગણ્ય કહી શકાય. ભક્તિ સંપ્રદાયમાં વિશેષ કરીને લોકોની ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની નિષ્ઠાને દ્રઢ કરવામાં એમણે બહુ મોટો ફાળો આપ્યો. અને આજે એમના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે જો કહેવું હોય તો એ સમગ્ર પુષ્ટિ શબ્દનો અર્થ થાય કૃપા, અનુગ્રહ. પ્રત્યેક ક્ષણે પરમાત્મા આપણા ઉપર કૃપા. જીવનમાં સુખ આવે એ તો ભગવાનની કૃપા બધાને દેખાય છે, પણ જીવનમાં વિપરીત સંજોગો આવે એ પણ પરમાત્માની કૃપા છે. એવી રીતે જે જોવાની દ્રષ્ટિ આવે. હું કથાઓમાં ઘણી વખતે ધર્મેન્દ્રભાઈ દૃષ્ટાંત આપું કે ચોકલેટ આપવાવાળી માં બાળકને બહુ વાલી લાગે. મમ્મી તું કેટલી સારી છે, તું મને ચોકલેટ આપે છે. પણ છોકરો લેસન ના કરતો હોય, માં 1 વખત કે 2 વખત કે 4 વખત કે છતાં ન માને, ત્યારે માં
આંખો લાલ કરે અને ઠપકો આપે ત્યારે બાળકને ના ગમે, બાળક રિસાઈ જાય અને એમ પણ કે આવી કંઈ મમ્મી હોતી હશે, ઠપકો આપે છે એવી મમ્મી, પપ્પાને કહું છું નવી મમ્મી લઈ આવે. પણ એ જ બાળક જ્યારે સમજદાર થાય, ભણી ગણીને આગળ આવે, IAS અને એવી રીતે જ્યારે આગળ વધે ત્યારે એમ લાગે કે માના મારા પર કેટલા ઉપકાર કે એણે ઠપકો આપ્યો મને, અને હું જે ભણતો નહોતો ને મને ભણવા મોકલ્યો એ ઠપકો પણ પછી મીઠો લાગે અને એમ લાગે કે ઠપકો જે આપ્યો ને એ પણ બાનો અનુગ્રહ છે, બાની કૃપા છે. ચોકલેટવાળી માં પણ મને પ્રેમ કરે છે, ઠપકો આપવાવાળી માં પણ મને પ્રેમ કરે છે. આ બંનેમાં કારણ મારી માં મને પ્રેમ જ કરી શકે, મારી માં મને પ્રેમ કર્યા સિવાય બીજા રહી શકે નહીં. એવી રીતે ભક્તિ માર્ગમાં અનુકૂળ સંજોગો હોય કે પ્રતિકૂળ સંજોગો હોય, મારો ઈશ્વર મારા ઉપર પ્રેમ જ કરે છે, મારા પર કૃપા જ કરે છે. એ અનુગ્રહનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ. અને એમાં મહાપ્રભુજીએ 3 સિદ્ધાંતો આપ્યા, જેની આજે બહુ જ ટૂંકમાં આપણે સત્સંગ રૂપે ચર્ચા કરીએ. વિવેક, ધૈર્ય અને આશ્રય, આ પુષ્ટિ સંપ્રદાયના 3 આધારો છે. મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી આપ્યા. વિવેકમાં આખો વેદાંતનો માર્ગ આવી ગયો. અને મહાપ્રભુજીએ જે માર્ગ કહ્યો ને એ શુદ્ધાદ્વૈત વેદાંત છે. વિવેક એટલે યોગ્ય વિવેક, કાર્ય વિવેક. શું યોગ્ય છે, શું અયોગ્ય છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એટલી સમજણ આવે ત્યાં પૂરતું નથી, પણ જે યોગ્ય છે એ કરવાની હિંમત અને અયોગ્ય છે તે છોડવાની પણ હિંમત હોવી જોઈએ. આજે સમાજમાં શું થાય છે, બધા લોકો ડાયા છે, બધા સમજદાર છે, બધા જ બુદ્ધિશાળી છે, બધાને સારા ખોટા વચ્ચેનો ભેદ તો સમજાય છે, પણ સારું કરવાની હિંમત નથી અને ખોટું છોડવાની પણ હિંમત નથી. ઘણી વખતે હું દ્રષ્ટાંત આપું કે 18-20 વર્ષના દીકરાને નવી મોટરસાઇકલ લઈને આપીએ અને પહેલી વખતે મોટરસાઇકલ લઈને દીકરો બહાર જતો હોય, માને તો ચિંતા હોય, એ માં પૂછે કે બેટા તું કેટલા વાગે આવીશ? 9 વાગે આવી જઈશ. હા બેટા પણ જોજો, હા સાચવીને ચલાવજે, બહુ સ્પીડ નહીં કરતો. મમ્મી તો કીધા કરે, નવી મોટરસાઇકલ આવી હોય ને જો સ્પીડ ના કરી અને આવા સરસ મજાના રોડ બન્યા હોય તો સ્પીડ પછી મોટરસાઇકલની મજા શું છે? એટલે માને તો કહી દે હા માં હું નહીં ચાલે, પણ એ રૂમ કરતો ઉપડે, દોસ્તારો સાથે બહાર જાય. 9 વાગે ઘરે આવીશ એમ કહ્યું તું, 8:45 વાગ્યાથી માં રાહ જોવાની શરૂઆત કરે કે છોકરો આવી જશે, દીકરો આવી જશે. 9:30 થાય, 10 વાગે, 10:30 વાગે, દીકરો આવે નહીં. માં મોબાઈલ પર ફોન કરે કે છોકરો ક્યાં છે, તો સામેથી એવો સંદેશ આવે કે તમે જે ઉપભોક્તાનો સંપર્ક કરવા માગો છો એ સંપર્ક ક્ષેત્રની બહાર છે. માને ચિંતા થાય કે આ બહાર ગયો ક્યાં, આનો મોબાઈલ લાગતો નથી. એના 1-2 દોસ્તારો હોય તો એને ફોન કરે, એ લોકોના ફોન ના લાગે, કોકના ઘરનો નંબર હોય મિત્રનો હોય તો એને કોન્ટેક્ટ કરે, તો એ ઘરવાળા કહે કે અમે અમારા વાળાને શોધીએ છીએ, તમારા વાળાની અમને શું ખબર. રાતના 12:30 વાગે પેલો આવે ત્યાં સુધી માં જાગતી બેઠી હોય. એટલું જ નહીં, કેટલા દીવા માની લીધા હોય, કેટલા નાળિયેર વધેરવાના માની લીધા હોય, કેટલી સવાશેર સુખડીઓ માની લીધી હોય. 12:30 વાગે જ્યારે દીકરો આવે ને માં પૂછે કે બેટા ક્યાં હતો તું અત્યાર સુધી? મમ્મી દોસ્તારો સાથે ગયો તો. અરે પણ બેટા તે કહ્યું તું 9 વાગે આવી જઈશ. હા મને ખબર હતી તું ચિંતા કરીશ, પણ એ વખતે દોસ્તારો સાથે બેઠા હતા ને પછી તને ફોન કરું તો દોસ્તારો બધા મશ્કરી કરે ને, મમ્માસ બોય. માં ચિંતા, એને ખબર છે કે મારી માં ચિંતા કરશે, મારે માને ફોન કરીને કહેવું જોઈએ, યોગ્ય શું છે એને ખબર છે, પણ ફોન કરવાની હિંમત કરી શક્યો ના. ત્યાં પિયર પ્રેશર, દોસ્તારો શું કહેશે, બહેનપણીઓ શું કહેશે, એનું દયા આવે છે. વિવેક ચૂકી ગયો. વિવેક એટલે મેં બહુ સીધી સરળ વ્યાખ્યા કરી છે કે જાહેર જનતામાં તમે હો
ત્યારે લોકોની આંખમાં આંખ મિલાવીને તમે વાત કરી શકો, અને એકાંતમાં હો તો દર્પણની સામે ઊભા રહીને પોતાના પ્રતિબિંબની સામે આંખ મિલાવી શકો. પ્રિય સજ્જનો, એક વખત દુનિયાની આંખમાં ધૂળ નાખવી સહેલી છે. બહુ હોશિયાર, આપણી સાદી ઉત્તર ગુજરાતની ભાષામાં કહું ને તો કાબો કોઈ હોય દુનિયાની આંખોમાં ધૂળ નાખી શકે, પણ પોતાની આંખમાં આંખ નાખીને ઊભા રહેવું, કારણ કે અંદરથી તો ખબર હોય ને આપણે શું છીએ. એ હિંમત જેનામાં હોય કે મેં કશું ખોટું કર્યું નથી, આ વિવેક પહેલો પાયો પુષ્ટિ સંપ્રદાયનો વિવેક. બીજો છે ધૈર્ય. જીવન છે એ બદલાતું રહે છે. જીવન ક્યારેય એક સરખું હોતું નથી. સુખ પણ આવે, દુઃખ પણ આવે. માણસે દુઃખના સમયમાં તો ધૈર્ય રાખવાનું હોય છે, પણ સુખના સમયમાં પણ ધૈર્ય રાખવાનું હોય છે. મહાપ્રભુજીએ બહુ સરસ વાત, ધૈર્ય રાખો, ભાગી ન પડો, તૂટી ન પડો. આજના યુગની આ એક ટ્રેજેડી કહેવાય કે લોકો સુખ પણ સહન નથી કરી શકતા અને દુઃખ પણ સહન નથી કરી શકતા. સુખમાંય છલકાઈ જાય છે, જરાક સુખ આવ્યું કે એવા ગાંડા ઘેલા કાઢવા માંડે, અને જરાક દુઃખ આવ્યું ત્યાં તો ડિપ્રેશનમાં જતા રહે ને, ફ્રસ્ટ્રેશનમાં જતા રહે ને, પંખે લટકી જવાની વાતો કરે. આ ધૈર્ય નથી. એક સરખા દિવસ કોઈના સુખના જાતા નથી, એવી રીતે એક સરખા દિવસ કોઈના દુઃખના પણ જાતા નથી. પેશન્સ હોવી જોઈએ કે પરિસ્થિતિ છે, બદલાય. જેમ સૂર્યોદય થાય તો સૂર્યાસ્ત પણ થાય, અને સૂર્યાસ્ત થાય તો સૂર્યોદય પણ થવાનો જ છે. સમુદ્રમાં ભરતી ઓટ આવ્યા કરે છે, આ સૃષ્ટિનો નિયમ છે. તો એ પરિસ્થિતિ જે કોઈ હોય એમાં માણસે ધૈર્ય રાખતા શીખવું જોઈએ. મહાપ્રભુજીએ પુષ્ટિ સંપ્રદાયમાં બીજો સિદ્ધાંત આપ્યો ધૈર્ય, અને ત્રીજો સિદ્ધાંત આપ્યો આશ્રય. ભક્તિ માર્ગનું આ બહુ મોટું લક્ષણ છે. વિવેક વેદાંત માર્ગ પણ કહેશે, જ્ઞાન માર્ગ પણ કહેશે, ધૈર્ય કર્મયોગી પણ કહેશે, પણ ભક્તિ સંપ્રદાયની જે વિશેષતા છે એ છે આશ્રય. ભગવદ્ ગીતામાં સમર્પણનો બહુ મોટો મહિમા છે. આશ્રય લેવો કોઈકનો. માણસ ગમે તેટલો બુદ્ધિશાળી હોય, શક્તિશાળી હોય, સંપત્તિવાન હોય, સમર્થ હોય, પણ કોઈક ને કોઈક સ્થાન એવું એણે રાખવું જોઈએ જ્યાં એનું મસ્તક ઝૂકે છે. આપણા વેદાંતના અને ઉપનિષદના ઋષિએ તો કેટલા સ્થાનો કયા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ બધા, હું ગમે તેટલો મોટો થાઉં, હું ગમે તેટલો ડાયો થાઉં, ગમે તેટલો ભણેલો ગણેલો થાઉં, સમાજ મને ગમે તેટલો સફળ ગણતો હોય, પણ મારી માના ચરણોમાં આવીને મારું મસ્તક ઝૂકી જવું જોઈએ. માં ભલે અભણ હશે પણ મારી માં છે, પિતા ભલે ગમે તેવા હશે પણ મારો બાપ છે, એના ચરણોમાં મસ્તક ઝૂકવું જોઈએ. ગુરુ જે ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ છે, જે જીવનનું માર્ગદર્શન કરનાર શક્તિ છે, એવું સ્થાન છે કે જ્યાં દલીલો નહીં કરવાની. મારા ગુરુનો જે આદેશ થયો, નોટ ટુ ક્વેશ્ચન વાય બટ ટુ ડુ ઓર ડાય, આ સમર્પણ ભાવ હોવો જોઈએ. કોઈક સ્થાન જીવનમાં હોવું જોઈએ કે જ્યાં આશ્રય લીધો છે, એનાથી જીવનમાં બહુ હિંમત આવે છે. અને મહાપ્રભુજીએ તો સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણનો આશ્રય લેવાનું કહ્યું, કૃષ્ણાશ્રય. શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભગવાન શ્રી કૃષ્ણના આશ્રય હું છું. આ આશ્રય લેવો એ બહુ મોટી વાત છે. આપ સૌ તો અહીંયા જે અત્યારે યુટ્યુબ પર અને એકાદશીના સત્સંગ નિમિત્તે મળ્યા છીએ, નિયમિત આપ કથા સાંભળો છો. એક નવો વિચાર મારે આપને શેર કરવો છે. ભાગવત કથા જે બોકરવાડામાં ચાલી રહી છે, એમાં આવતીકાલે કૃષ્ણ જન્મની કથા આવશે. પ્રિય સજ્જનો, આપ સૌને ખબર છે, ચોથા દિવસની કથામાં વામનજીની કથા આવે, અને વામનજીની કથામાં આપ સૌ જાણો છો કે બલિરાજાના ત્યાં યજ્ઞમાં વામનજી પધાર્યા, અને બલિએ કીધું કે મારે તમને કંઈક આપવું છે. વામનજી કહે છે મારે માત્ર 3 ડગલા પૃથ્વી જોઈએ, તું આપી દે. બલિરાજાને શરૂઆતમાં થયું કે આટલા જ્ઞાની, આટલા તેજસ્વી આ બ્રાહ્મણ મારે આંગણે પધાર્યા હોય અને માત્ર 3 ડગલા પૃથ્વી આપું. બલિરાજા આગ્રહ કરે છે કે તમે વધારે માગો, કંઈક વધારે માગો. અને વામનજી કહે છે કે ના, મને આટલી જ જરૂર છે, અને એ પણ તે મને આમંત્રણ આપીને બોલાવ્યો અને તું મને પૂછે છે રાજા, એટલે હું કહું, બાકી મારે ક્યાં કશું જોઈએ છે. ખૂબ આગ્રહ કર્યો બલિરાજાએ. કથાનો પ્રસંગ આપ સૌ જાણો છો, મારા આત્મીય સ્વજનો, પ્રિય સ્વજનો, સત્કર્મ પરિવારના.
પણ પ્રસંગ જે આગળ આવતે આવે છે કે અંતે જ્યારે બલિરાજા તૈયાર થયા કે દાન આપું, શુક્રાચાર્ય જે છે બલિના ગુરુ, એણે અટકાવવાનો પ્રયત્ન કર્યો. બાવડું પકડીને બલિરાજાને સાઈડ પર લઈ ગયા અને કહ્યું, રાજા તું ના પાડી દે. કેમ? આ વિષ્ણુનો અવતાર છે, વામન બનીને આવ્યા છે. અત્યારે માત્ર 3 જ ડગલા પૃથ્વી માગે છે, પણ એ 3 ડગલામાં એટલા વિરાટ થશે કે તારું સર્વસ્વ લઈ લેશે અને તને પાતાળમાં, તને નરકમાં મોકલી આપશે. માટે તું ના પાડી દે. બલિ કહે છે, હું ક્ષત્રિય, એક વખત મેં શબ્દ આપ્યો, પછી હું ફરી કેમ જાઉં એમાંથી, હટી કેમ જાઉં એનાથી? મારા વચનનું પાલન તો મારે કરવું જોઈએ. આપીશ. શુક્રાચાર્ય અટકાવવાનો પ્રયત્ન કરે છે અને આપ સૌ જાણો છો કે પેલી નળીમાં પણ આવી ગયા અને પછી સળી જ્યારે નાખી તો એક કાંખ એમની જતી રહી શુક્રાચાર્યની. પ્રિય સ્વજનો, ચિંતન મેં હમણાં કર્યું, મારે ભાગવતજીના પાઠમાં આવતું હતું ત્યારે, કે આ શુક્રાચાર્ય, તમે જુઓ, દેવોના ગુરુ બૃહસ્પતિનો બહુ મહિમા થાય છે, પણ આ દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય આટલા જ્ઞાની છે, આટલા વિદ્વાન છે. તુલના ન કરવી જોઈએ, પણ છતાં જો કરવી હોય તો કહી શકું કે બૃહસ્પતિ કરતાં શુક્રાચાર્ય વધારે જ્ઞાની છે. એનું કારણ, બૃહસ્પતિજી પાસે વેદોનું જ્ઞાન છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, જ્યારે શુક્રાચાર્ય પાસે વેદ અને શાસ્ત્ર ઉપરાંત આયુર્વેદનું પણ જ્ઞાન છે. સંજીવની વિદ્યા છે એમની પાસે, જે બૃહસ્પતિ પાસે છે એવું આપણે શાસ્ત્રોમાં નથી લખ્યું. શુક્રાચાર્ય પાસે એવી વિદ્યા છે જે દૈત્યોને યુદ્ધમાં મૃત્યુ પામ્યા હોય તો એ પાછા જીવતા કરી શકે. સંજીવની વિદ્યા, મૃત સંજીવની વિદ્યા. એટલું જ નહીં, કાયાકલ્પ. આજે મેડિકલ સાયન્સ આટલું બધું આગળ વધ્યું છે, કોઈ પણ શરીરનું અંગ જૂનું થાય, ઘસાઈ જાય એટલે બદલી નાખવું, ટ્રાન્સપ્લાન્ટ કરવું. ની રિપ્લેસમેન્ટ આપણે કહીએ, ઢાંકણી બદલવાના ઓપરેશન કરીએ કે 60, 65, 70 વર્ષ થયા, ઘૂંટણમાં દુખાવો થાય છે અને બદલી ગયું, તો ડૉક્ટર કે કંઈ વાંધો નહીં, આવી જાઓ, 2 દિવસમાં ઓપરેશન કરી ઢાંકણી બદલી નાખશું, વળી પાછા હરતા ફરતા થઈ જાઓ. આઈ ટ્રાન્સપ્લાન્ટ થાય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, બધું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. શુક્રાચાર્ય પાસે આત્માનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની વિદ્યા હતી કે એકના મૃતદેહમાં બીજાનો આત્મા મૂકી શકતા હતા. આ સંજીવની વિદ્યા. અને કાયાકલ્પ, કે ગમે તેવો વૃદ્ધ વ્યક્તિ હોય એ પણ પાછો નવજુવાન જેવી શક્તિ પ્રાપ્ત કરી શકે. આ શક્તિ શુક્રાચાર્ય પાસે હતી. બંધ કરી દો રોહિતભાઈ, બંધ. આ શક્તિ શુક્રાચાર્ય પાસે હતી, આ બૃહસ્પતિ પાસે નહોતી. એનો અર્થ કે દેવોના ગુરુ બૃહસ્પતિ કરતાં પણ શુક્રાચાર્ય પાસે જ્ઞાન વધારે હતું, છતાં શુક્રાચાર્યનો મહિમા ન થયો. કેમ? ગુરુ તો હતા એ, પણ ન થયો. એનું કારણ શું છે? એનું એક જ કારણ જે મને ચિંતન કરતાં લાગ્યું, એ ગુરુનો કર્તવ્ય શું છે? ગુરુનું કર્તવ્ય છે કે શિષ્યને ભગવાનના ચરણોમાં પહોંચાડે. ગુરુનો એક હાથ શિષ્યના હાથમાં છે અને શિષ્યનો એ ઉપર એને વિકાસ કરી એને ભગવાનના ચરણોમાં સમર્પિત કરે, એ ગુરુ હોય. ત્યારે આ શુક્રાચાર્ય કેવા ગુરુ બન્યા? બલિરાજા જે એમનો શિષ્ય છે, એ ભગવાનને સમર્પણ કરવા માગે છે, ત્યારે શુક્રાચાર્ય એને રોક્યા. શુક્રાચાર્ય પોતે સમજી ગયા કે આ વિષ્ણુ છે, ગુરુ પોતે ઓળખે કે આ ભગવાન છે, પણ શિષ્ય જ્યારે સમર્પણ કરવા જાય તો શિષ્યને રોકે. તેથી શુક્રાચાર્યનું મહત્ત્વ ન રહ્યું. ખરેખર તો શુક્રાચાર્ય કહેવું જોઈએ કે આ તારું સદભાગ્ય છે, તું સમર્પણ કરવા માગે છે તો સ્વયં વિષ્ણુ તારા આંગણે આવીને ઊભા છે, તારે જે સમર્પણ કરવું એ કર. તો એ ગુરુ તરીકેના રોલમાં આગળ વધ્યા હોત, એની પ્રતિષ્ઠા થઈ હોત. જે ગુરુ, સૂત્રાત્મક રીતે કહું છું, જે ગુરુ પોતે ભગવાનને ઓળખે પણ શિષ્યને સમર્પણ કરતાં અટકાવે, એ ગુરુની પ્રતિષ્ઠા ન થાય. જે ગુરુ પોતે કદાચ ભગવાનને ઓળખતો હશે કે નહીં ઓળખતો હોય, પણ શિષ્યને ભગવાનની દિશામાં અગ્રસર કરે, એ ગુરુનો મહિમા છે. અને તેથી બૃહસ્પતિનો મહિમા થયો, શુક્રાચાર્યનો ન થયો, કારણ કે એમણે બલિરાજાને વામનજીનો, વિષ્ણુ ભગવાનનો આશ્રય લેતા અટકાવ્યા છે. પરમાત્માનો આશ્રય જીવનમાં કરીએ તો જીવન ધન્ય બને છે. મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી આ 3 સિદ્ધાંતો આપ્યા: વિવેક, ધૈર્ય અને આશ્રય. ધર્મેન્દ્રભાઈ, આજે વરુથીની એકાદશીના પવિત્ર દિવસે આપણા ઘરે આવવાનું થયું.
આમ તો 8 વાગે આવવાનું હતું, પણ અમારે જે ગામમાં હતા, પણ યોગાનુયોગ જુઓ કે બરાબર 8:30 વાગે અમારો વિશ્વભરનો સત્કર્મ પરિવાર એની સાથે આ ઓનલાઈન સત્સંગ કરવાનો હતો. તો એ સત્સંગ અને આપણા ઘરનો સત્સંગ આ બંને સાથે થયો. પરમાત્માને પ્રાર્થના કરું કે એમની ખૂબ કૃપા આપણા પર વરસે, આપણા જીવનમાં વિવેક જાગૃત થાય, ધૈર્ય આપણા જીવનમાં આવે અને પરમાત્માના ચરણોમાં આશ્રય આપણે લઈએ. પરમાત્માનો આશરો મળે તો પછી જીવનમાં ભય શેનો? જીવનમાં કોઈ દિવસ પાછા વળીને જોવાનું થાય જ નહીં. સતત પ્રગતિ થતી રહે, સતત ઈશ્વરની કૃપા વરસતી રહે અને ખૂબ ખૂબ સત્કર્મો આપના પરિવાર દ્વારા થાય એવી સદ્ભાવના, પ્રાર્થના અને આશીર્વાદ આપ સૌને આપું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એકવાર ફરીથી બધાને ચાલો, જય શ્રી કૃષ્ણ. હું મૂકું છું. સૌને જય શ્રી કૃષ્ણ, બધાને જય શ્રી કૃષ્ણ. તમારો બા ઢીલા થઈ ગયા કે મારા દીકરાનો પૂછ્યું એટલો સરસ છે, બધા દીકરાઓ સરસ છે અને 11ના દિવસે કહું છું ને અમે એનો ઘરે આવ્યા કહું છું 11 સાથે તમારે પૂર્ણ જવું પડે. આજે અમે ખૂબ ખુશ છીએ.